અમરેલીમાં લેટરકાંડને કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. પાલકોટીના સરઘસના વિરોધમાં રાજકીય નેતાઓથી માંડીને સમાજના આગેવાનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. આ દરમિયાન લેટરકાંડમાં સામેલ અન્ય 3 આરોપીઓમાંથી એક આરોપી પર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ લેટરકાંડમાં સામેલ આરોપી અશોક માંગરોળિયાને સરપંચ પદેથી સસ્પેન્ડ કરી દેવાયો છે. અમરેલી લેટરકાંડના વિવાદે રાજ્યભરમાં હોબાળો થઈ રહ્યો છે. એવામાં હાલ લેટરકાંડમાં સામેલ આરોપી અશોક માંગરોળિયાને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા દ્વારા સરપંચ પદેથી સસ્પેન્ડ કરી દેવાયો છે. નોંધનીય છે કે આરોપી અશોક માંગરોળિયા જશવંતગઢ ગ્રામ પંચાયતનો સરપંચ હતો. માંગરોળિયા લેટરકાંડને લઈને કેસમાં દોષમુક્ત જાહેર ન થાય ત્યાં સુધી હોદ્દા પરથી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.